જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? તો બધાય મજામાં જશો એવી આશા રાખું છું. તો જો હવે હું બધું કામ પતાવીને નવરી થઈ ગઈ છું. મારે આજે વિહાનને લેવા જવાનું, તો હું જાઉં છું વિહાનને લેવા. તો આજે છે હોળી, તો તમને બધાયને હોળીની શુભકામના. હેલો ગાઈસ, અત્યારે હું રિક્ષામાં આવી ગયો છું અને જો અત્યારે આપણે રિક્ષામાં બેન આપણે રિક્ષામાં બેન આપણે ઘરે જ આવી છીએ. આપણે ઘરે જાય પછી આપણે મળવી. હાલો ફેમિલી, તો જો આપણે ઘરે વિહાનને લઈને આવતા રહ્યા છીએ. જો ડૉક્ટરનું વજન એટલું એવું તો થાકી ગયો. જો આવીને ધરે તો તે સેટી પણ લાંબો થઈ ગયો, થાકી ગયો. તો એટલે સવારનો ગયો હોય એને ટાઈમ હોય તે મોડો હોય એટલે થાકી ગયો સવારનો. જો મારા મમ્મી શું કરે, મારી માટે મેગી બનાવી વિહાનને સ્કૂલેથી લઈને આવી તો વિહાન કહે છે મારી માટે મમ્મી મેગી બનાવું, તો મેગી બનાવું છું. તો જો આમાં તેલ મેં મૂકી દીધું છે ગરમ, હિંગ નાખીશ, લીલી ડુંગળી લીધી છે, ટમેટું લીધું છે, મરચું લીધું છે, ને આ લસણ મરચાં અને આદુની પેસ્ટ છે. શાકમાં નાખવાની હતી એટલે મેં એમાં મરચું થોડુંક લીલું લીધું છે. સૌથી પહેલાં આપણે 1 ચમચી જેટલી લસણની આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી દઈશું. થોડું સતરાય એટલે આપણે એમાં નાખશું મરચાં. લીલા મરચાં સંભાળી લીધા છે, આપણે એમાં મરચાં નાખી દઈશું. મરચાં સતરાઈ જાય એટલે આપણે એમાં નાખી દઈશું ડુંગળી. થોડી ડુંગળી નાખી દઈશું આપણે. એક ડુંગળી કાપી લીધી છે આપણે, એક ડુંગળી એમાં નાખી દઈશું. થોડું મિક્સ કરી લઈશું. તો જો આપણી ડુંગળી થોડી સતરાઈ ગઈ છે તો આપણે એમાં ટમેટાં નાખી દઈશું. મિક્સ કરી લઈશું. ટમેટા થોડાક સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો જો હવે આ ટમેટા થોડાક સોફ્ટ થઈ ગયા છે તો એમાં આપણે નાખી દઈશું લાલ મરચું પાવડર થોડું પિંચ જેટલું. વિહાનને થોડુંક તીખું ઓછું ભાવે છે એટલે હું થોડુંક જ નાખું છું એમાં. સાથે પાછું મેગી મસાલો આવશે. હવે આપણે એમાં પિંચ જેટલી હળદર નાખી દઈશું. મીઠું થોડુંક નાખી દીધું અમે, અને હવે મિક્સ કરી લઈશું આપણે થોડુંક. હવે આપણે એમાં થોડુંક પાણી નાખી દઈશું. પાણી થોડુંક ઉકળવા લાગે એટલે આપણે એમાં મેગી નાખી દઈશું. જો ફ્રેન્ડ્સ, હવે આપણી મેગી થોડીક થઈ જવા આવી છે તો આપણે એમાં નાખી દઈશું મેગી મસાલો. આપણે 1 ચમચી જેટલો મેગી મસાલો લીધો હતો એમાં નાખી દેવી છે. નાખીને આપણે એને મિક્સ કરી લઈશું. એમાં નાખી દઈશું 1 ચમચી જેટલો કેચઅપ. આપણી મેગી ફેમિલી થઈ ગઈ છે તો આપણે વિહાનને પી દેવી. વિહાનને બહુ જ મેગી ભાવે છે પણ હું એને રોજ નથી બનાવી દેતી. અઠવાડિયામાં એક જ વખત એને હું બનાવી દઉં છું. એને શું શાક રોટલીને એવું ઓછું ભાવે, એને આવું બધું હોય ને તો વધારે ભાવે. કાવ્યા એટલે એને જો આપણી મેગી તૈયાર છે. પણ મમ્મી ક્યારેક ક્યારેક અત્યારે ને આવી વઘારેલી મેગી બનાવે, નકર ઓલી સાદી નથી આવતી એવી જ બનાવી દે. ક્યારેક સાદી બનાવવાની હોય, ક્યારેક વઘારેલી પણ બનાવ. હેલો ગાઈસ, જો અત્યારે ઉઠી ગયો. હમણાં ઉઠાતો એટલે મેં પાણીપુરી કાઢી. વિહાન લેસન કરવાની ઈચ્છા નથી લાગતી. કાવ્યા લેસન કરવાની ઈચ્છા નથી ને? એને જો ઈ ટ્રેનો બેઠું લેસન કરવા બેઠો. ઠીક, તો લેસન કરો તારે. તો હાલો. આસપાસનો વિહાનનો સબ્જેક્ટ છે જો ફેમિલી. એ આસપાસનું લેસન કરશે. કરશો ને લેસન? ઠીક, તો કરો તારે લેસન. તો હાલો, વિહાન ગયો છે લેસન કરવા. તો એ લેસન કરી લે પછી આપણે કંઈક એને પૂછશું. એને પરીક્ષા આવે છે એટલે પૂછશું. એ લેસન કરે. અત્યારે રોજનો ટાઈમ હોય અમારે. તમને એમ થતું હશે ફેમિલી કે અમે રોજ લેસનનું બતાવતા હોય, પણ એને આ ટાઈમે લેસન કરવાનું હોય કારણ કે બપોરે સૂઈ ગયો હોય. એટલે આવા ટાઈમે જે લેસન કરતો હોય, બપોરે ઊંઘીને ઉઠો કાં બપોરે ઘણી ટીવી ને એવું જોતો હોય ને એવું બધું હોય એનું. તો એ જો હાલો તો એને લેસન કરવા દેવી આપણે, ને આપણે પણ આપણું કામ કરીએ. હોળીનું
આપણે તો બધા જાય અહીંયા જો બધા અહીંયા જઈએ હવે આપણે ક્યાં જવી છીએ હોળી માતાના આપણે દર્શન કરાવવા જઈએ અને કાલે ધૂળેટી બધાને રંગવાનું બધાને આગળ છે ને ના ના હો આરતી ની છે આગળ હા છોકરાને લઈને આટા ફરે વરરાજો કરે નાનો હોય ત્યારે પછી આ બધું આમ મીઠાઈ લાવ ફેમિલી તો જો અમે દર્શન કરીને આવતા રહ્યા છીએ જો હવે અમે જમવા બેસી ગયા છીએ તો તમે પણ આલો જમવા તો જમવામાં છે શાક ખીચડી રોટલી અને સેન્ડવીચ તો ચાલો તમે પણ જમવા તો હવે આપણો આજનો વિડીયો એન્ડ કરીએ છીએ જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો